Painted, painless learning. આગળ વ્યા જઈએ. છેલ્લો દાખલો પુસ્તકાલયનો. શું કીધું? એક પ્રતિષ્ઠિત એટલે પ્રખ્યાત, બરાબર ને, પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું લે છે. કેટલું લે છે એ આપણને ખબર છે નહીં, તો ધારવાનું. શું ધારવાનું? ધારો કે પ્રથમ 3 દિવસનું, ખાલી 1 દિવસનું નહીં, 3 દિવસનું ભાડું બરાબર 100 રૂપિયા. એટલે 3 દિવસનું ભાડું 100 રૂપિયા છે, આપણને ખબર નથી. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. પછી કીધું, અને પછી પ્રત્યેક દિવસે દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે, એટલે વધારે ભાડું લે છે. એટલે અહીંયા લખું છું દિવસ દીઠ ભાડું બરાબર દિવસ દીઠ ભાડું બરાબર y રૂપિયા, બરાબર ને. પ્રતિ દિવસનું છે એટલે અહીંયા લખી નાખું પ્રતિ દિવસ, બરાબર. એટલે કે એક પ્રતિ લખવાનું જોયું નથી, દિવસ દીઠ લખ્યું છે એટલે એક 4 દિવસનું ભાડું. અગર માનો કે કોઈ એક બુક લીધી તો 3 દિવસનું નિશ્ચિત ભાડું છે અને 1 દિવસનું વધારે આપણે દેવાનું. 5 દી બુક રાખી તો 3 દિવસનું નિશ્ચિત ભાડું, પછી બીજા 2 દિવસના આપણે રૂપિયા દેવાના. સમજાણું કે નહીં? હાલો એ y રૂપિયા છે. પછી સરિતા 7 દિવસ માટે પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે. 7 દિવસમાંથી 3 દિવસના તો ફિક્સ રૂપિયા છે, એટલે x માં 3 દિવસ આવી ગયા. હવે તમારે કેટલા ઉમેરવા પડે 7 દિવસ કરવા હાટું? 4 ઉમેરવા પડે ને. 7 દિવસમાં આ છે 3, x એટલે કેટલા દિવસ? 3 દિવસ. અહીંયા 3 લખો એટલે ખબર પડે, બરાબર. x એટલે કેટલા દિવસ? 3 દિવસ. 7 દિવસમાંથી 3 દિવસનું ભાડું 100 રૂપિયા. તો હવે 4 દિવસનું ભાડું કેટલું હોય? 4y બરાબર કેટલા? 27 રૂપિયા. એટલે સમીકરણ 1. ખબર પડી? x એટલે 3 દિવસ, 7 દિવસ છે ટોટલ. કેટલા દિવસ છે? 7 દિવસ. x એટલે 3 દિવસ આવી ગયા, તો હવે વૈધા કેટલા દિવસ? 4 દિવસ. એટલે 4y બરાબર 27. પછી સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે. 5 દિવસ. x એટલે કેટલા દિવસ આવી ગયા? 3 દિવસ. 5 દિવસમાં કેટલા દિવસ ઘટે? હવે 2. તો અહીંયા કેટલા y મૂકવાના? 2y બરાબર 21. સમજાઈ ગયું? 7 દિવસ હતા એટલે x વત્તા 4y. 5 દિવસ હતા એટલે x વત્તા 2y. બાકી રૂપિયા આપ્યા છે 27 ને 21 મૂકી દેવાનું. કોઈનામાં ડાઉટ? x એટલે કેટલા દિવસ? 3 દિવસ. 3x નહીં લખવાનું. હું લખવાનું x બરાબર 3 દિવસનું ભાડું. તો 5 દિવસ રાખી હોય તો x વત્તા 2y. 7 દિવસ રાખી હોય તો 7 આમ થાય, ભૂલ પડી એલા ભાઈ, 7 આમ થાય. તો 7 દિવસ બુક રાખી હોય તો x એટલે 3 દી કાઢી નાખો તો કેટલા વધ્યા? 4 એટલે 4y. 8 દી બુક રાખી હોય તો x વત્તા 5y. 9 દિવસ બુક રાખી હોય તો x વત્તા 6y. કારણ કે 6 3 9 દિવસ બુક રાખી બેટા, એટલે x એટલે 3 દિવસ એટલે 6y થયા ને. હા બરાબર છે ને. તો કે 12 દી બુક રાખી હોય તો 3 દિવસના x એટલે x વત્તા કેટલા y? x વત્તા 9y બરાબર છે. હાલો કોઈને કઈ વાંધો આમાં? પછી આપણને શું કીધું? તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક દિવસના વધારાનું ભાડું શોધો. એટલે x અને y આપણે ગોતવાનું છે. ગોતી લઈએ. કોને ઉડાડાય? x. સમીકરણ 1 માંથી 2 ને શું કરવાનું? લખી નાખું અહીંયા. તો લખું સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કર. બોલો સમીકરણ 1 શું છે? સમીકરણ 2 શું છે? પ્લસ હોય તો વત્તા હોય તો હાલો ડન થઈ ગયું. x
4 માંથી, કારણ કે પહેલી ને છેલ્લી નિશાની જોવાની. 1 મિનિટ, પહેલી ને છેલ્લી વચ્ચે ઓછે 4 માંથી 2 જાય એટલે 27 માંથી 1 વધ જાય તો 6. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. તો આપણે શું કરવાનું ભાઈ? y બરાબર 6 ના છેદમાં 2. તો 2 તેરી, તેથી y બરાબર, તો y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. તો અહીંયા લખીએ કે y બરાબર 3 સમી 1 માં સમીકરણ 1 શું છે ભાઈ? x + 4y બરાબર 27. x + 4 એમ નો, y નો જવાબ 3 બરાબર 27. 4 તેરી 12 બરાબર 27. 12 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે x બરાબર 27 માઇનસ 12, એટલે x નો જવાબ કેટલો આવ્યો? 15. કેટલો જવાબ આવ્યો? તો 3 દિવસનું ફિક્સ ભાડું છે 15 રૂપિયા, અને પછી દરેક દિવસના 3 રૂપિયા શું થાય? ચડતા જાય. સમજો ને? તમે 10 દિવસ બુક રાખી તો 3 દિવસના 15 રૂપિયા દેવાના, પછીના 7 દિવસના 3 રૂપિયા, એટલે કે 7 તેરી 21 અને 15 ઓલા, એટલે 21 ને 5 કેટલા થાય? 36 રૂપિયા દેવાના થાય. સમજાઈ ગયું? એટલે તમારે આ યાદ રાખવાનું બેટા. અહીંયા 3x ભૂલમાં કોઈ લખવાના નથી, નકર દાખલો ખોટો પડે. ડન? આ હતો છેલ્લો દાખલો. અહીંયા આપણું ચેપ્ટર થાય છે પૂરું. Painted, Painless Learning.